હેલો મિત્રો, નમસ્કાર. તમારું સ્વાગત છે આપણી આ ચેનલ કાનૂન નોલેજમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે એટલે કે 20 એપ્રિલે જે જીપીએસસીની પરીક્ષા લેવાની છે બરાબર, તેનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવ્યા છીએ. 200 પ્રશ્ન બરાબર. જેને એ સિરીઝનું પેપર હોય બરાબર, તેને શેર કરજો. અને તમે પણ એ સિરીઝનું ના હોય પણ તો પણ આમાંથી તમે જવાબ જોઈ શકશો બરાબર. તો શરૂઆત કરીએ મિત્રો પહેલા પ્રશ્નની. મિત્રો, અમુક યુટ્યુબ ચેનલમાં ઘણી ભૂલો જોવા મળી છે પ્રશ્નોમાં બરાબર, તો તે તમારે ધ્યાન રાખવું બરાબર. તો પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ. કયા પ્રકારના વિમાન જેટ સ્ટ્રીમમાં ઉડાન ભરવાથી સૌથી વધુ ફાયદો થાય? તો લડાકુ વિમાન જે ફાસ્ટ જતા હોય ને તે. ઇડલી અને ઢોસાની ખીરા આથવણની પ્રક્રિયા મુખ્યત્વે લેક્ટિક એસિડ બેક્ટેરિયા લેબ દ્વારા સંચાલન થાય છે, જેમાં લ્યુકનોસ્ટોન અને મેનિસ્ટોરાઇટ્સ પ્રારંભમાં તબક્કામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ બેક્ટેરિયા નીચેનામાંથી કયા સંયોજન ઉત્પન્ન કરી આથવણની પ્રક્રિયા કરે? તો મિત્રો, આવે એક લેક્ટિક એસિડ આવે અને એસિડિક એસિડ આવે બરાબર. આ 1 અને 3, 1 અને 2 બરાબર. જવાબમાં ફક્ત એ આપેલ છે, તો તમે એ પણ કરી શકો બરાબર. અને અમુક પ્રશ્નોમાં જેવા કે બંધારણના અમુક પ્રશ્નોમાં ઘણી ભૂલો જોવા મળી છે બરાબર. પછી ભારતમાં પેસેન્જર વાહનો માટે સામાન્ય રીતે ભલામણમાં કરાયેલ ટાયર પ્રેશર શ્રેણી એટલે કે 28 થી 36. પછી છે ગુજરાત સ્થિત એક શહેરના ઘરોને વીજળી પૂરી પાડતા કોલસા આધારિત થર્મલ પ્લાન્ટ 9 વોટનો એલઈડી બલ્બ 1 કલાક સુધી ચાલે ત્યારે આશરે કેટલા CO2નું ઉત્સર્જન કરે? તો 70 થી 80 મિલીગ્રામ બરાબર. પછી છે જો પેટ્રોલ સંચિત 4 વ્હીકલ માટે પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર PUC જારી કરવાનું હોય એ એક્સપોઝ ગેસમાં નીચેનામાંથી કયા તત્વોનું પરીક્ષણ જરૂરી છે બરાબર? તો 1 અને 3 બરાબર. તો હાઇડ્રોકાર્બન અને એમોનિયા બરાબર. નહીં, હાઇડ્રોકાર્બન અને કાર્બન મોનોક્સાઇડ બરાબર. 1 અને 2 બરાબર. મિત્રો, જે લોંગ ક્વેશ્ચન છે ને બરાબર, તે ડાયરેક્ટ આપણે જવાબ આપી દઈશું બરાબર, નકર વિડીયો થોડોક લાંબો થઈ જશે. પછી છે નીચેના વિધાનો ધ્યાને લો. સોનું સાઇટ્રિક એસિડ અદ્રાવ્ય છે બરાબર, તો બંને વિધાનો સાચા છે બરાબર. પછી છે નાઇટ્રોજનમાં વિવિધ ઓક્સાઇડમાંથી કયો સૌથી વધુ હાનિકારક છે? તો NO2 બરાબર. તો જવાબ આવશે C. પછી છે બાયોન ગુણોત્તર વિશે, તો મિત્રો એમાં જવાબ આવશે ફક્ત 1. હવે આગળ જોઈએ. નીચેના વિધાનો ધ્યાને લો બરાબર. પાવર મંત્રાલય થર્મલ પાવર પ્લાન્ટ બાયોમાસના ઉત્પાદન માટે રાષ્ટ્રીય મિશન સ્થાપ્યું, જેને સમર્થન તરીકે ઓળખવામાં આવે. તો એ વિધાન ખોટું છે બરાબર. રાષ્ટ્રીય મિશન નહોતું થયું, રાષ્ટ્રીય બાયોમાસ મિશન આવે બરાબર. તો જવાબ આવશે ફક્ત 2. પછી નીચેના વિધાનો ધ્યાને લેવાના છે. દીનદયાળ ઉપાધ્યક્ષ ગ્રામ જ્યોતિ યોજના વિશેના, તો 1 અને 2 બંને સાચા છે બરાબર. ત્રીજું વિધાન ખોટું છે. પછી ગ્રીન ઓપન એક્સચેન્જ નિયમો 2022 હેઠળ ઓપન એક્સચેન્જ માટે પાત્ર પુનઃપ્રાપ્ત ઉર્જા પ્રોજેક્ટનું લઘુત્તમ કદ 100 કિલોવોટ બરાબર. પછી છે પહેલ બરાબર. પહેલ યોજના વિશેના એ બંને વિધાનો સાચા છે બરાબર. તો જવાબ આવશે C. હરિયાણા કૃષિ વિષયોના ઉપયોગ કરવા માટે ઇથેનોલ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી, જે ભારતના વેલ ટુ વેલ્થ પ્રયાસોના ક્રાંતિ લાવશે. તેના સંદર્ભમાં નીચેના વિધાન ધ્યાને લો. તો 1 અને 2 બંને સાચા છે બરાબર. આગળ જોઈએ તો રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ બરાબર. તો પહેલું વિધાન સાચું છે. પછી છે બીજું વિધાન મિત્રો ખોટું છે બરાબર. તો જવાબ આવશે A. ભારતમાં વન નેશનલ વન ગ્રીડ વન ફ્રીક્વન્સી સિસ્ટમ એક મુખ્ય તકનીકી લાક્ષણિકતા શું છે? તો જવાબ આવશે સમગ્ર ગ્રીડ સ્તરે એક જ ફ્રીક્વન્સી 50 Hz જાળવી રાખવી બરાબર. રાષ્ટ્રીય હરિત ટ્રિબ્યુનલ NGT વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો બંને વિધાન સાચા છે NGTને બરાબર. આગળ આપણે જોઈએ તો મિત્રો પછી છે નીચેનામાંથી ક્યુ ઓઝોન સ્તરના સંરક્ષણ સાથે સંકળાયેલ? તો મોન્ટ્રીયલ પ્રોટોકોલ અને વિયેના 2 આવે બરાબર, ઓઝોનની રક્ષા કરવા માટે. 1 અને 2. પછી છે GDP વિશે છે, તો GDPમાં બંને વિધાનો ખોટા છે બરાબર. આગળ જોઈએ ઈસ્માર્ક વિશે નીચેના વિધાન ધ્યાને લો. તો બંને વિધાનો સાચા છે. જવાબ આવશે C. ભારત વિશિષ્ટ ઓળખાણ એટલે આપણું આધાર કાર્ડ વિશેના બરાબર, બંને વિધાનો સાચા. આગળ આપણે જોઈએ ક્વોન્ટમ સિમ્યુલેટર અંગે નીચેના વિધાનો ધ્યાને લો બરાબર. તો પહેલું વિધાન સાચું છે બરાબર. બીજું વિધાન ખોટું શું કામ છે? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુ અને ઇસ્ટર્ન યુનિવર્સિટી ટેકનોલોજી રૂખડી બરાબર, એ 2નો આવે બરાબર. સાયબર સુરક્ષા ભારત અંગે નીચેના કયા વિધાનો સાચા છે? તો તે રક્ષા મંત્રાલય, તો એ વાત ખોટી છે. રક્ષા મંત્રાલય બધાને એમ કે સાયબર સુરક્ષા એટલે રક્ષા મંત્રાલય, તો એ ખોટું બરાબર. તો જવાબ આવશે ફક્ત B બરાબર. સાયબર સુરક્ષા ભારત ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રાથમિક મંત્રાલય આવે. પછી નીચેના કયા વિધાનો સાચું છે બરાબર. તો જવાબ આવશે C બંને વિધાનો. નીચેના પૈકી કયા ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા છે બરાબર. તો એક આવશે ભુવન અને એક આવશે વેદાન બરાબર. પ્રશ્નમાં થોડોક ભૂલ છે. જવાબ આવશે 1 અને 3 બરાબર.
માર્ચ 2025માં ઈસરોએ સ્પેડેક્સ ઉપગ્રહ સાથે કયો મહત્વનો માઇલસ્ટોન હાંસલ કર્યો? તો જવાબ આવશે બી. પ્રથમ પ્રયાસ વૃત્તાકાર કક્ષાને સફળ, બરાબર. પછી જ્યારે તે ભારતીય બંધારણની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ અંગે નીચેના વિધાનો ધ્યાને લો. તો ભારત બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અપનાવવામાં આવ્યું હતું. તો એ વિધાન અપનાવવામાં નહોતું આવ્યું, બરાબર. 26 જાન્યુઆરી તો અમલ થયો હતો, 26 નવેમ્બર 1949માં અપનાવવામાં આવ્યું હતું. એટલે પહેલું વિધાન ખોટું થાય, બરાબર. આમાં સાચા વિધાન જણાવવાના હતા, બરાબર. તો પહેલું વિધાન ખોટું, તો આ પણ ખોટું, આ ખોટું, બરાબર. અને વૈધા બી અને સી, બરાબર. તો માત્રામાં 3 જવાબ છે ને મિત્રો, એ જ સાચું આવે, બરાબર. અને ભારત સરકાર અધિનિયમ 1935 ભારતીય બંધારણ પર કોઈ પ્રભાવ ન હતો, પ્રભાવ પડ્યો હતો, બરાબર. તો આમ જોઈએ તો માત્ર 3 જ સાચું છે, બરાબર. પણ ઓપ્શનમાં છે નહીં એટલે ભૂલ છે. નીચેના મેંથી કયા વિધાનો બંધારણની લાક્ષણિકતાનું યોગ્ય રીતે વર્ણન કરે છે? તો ભારતીય બંધારણમાં સર્વભૌમ સમાજવાદ, તો પહેલું વિધાન સાચું છે. ભારતીય બંધારણ પ્રસ્તાવના ન્યાય અને કાયદાના અદાલતમાં લાગુ કરી શકાય છે, બરાબર. તો એ વિધાન ખોટું ન કરી શકાય. ભારતીય બંધારણ તેના તમામ નાગરિકો માટે એક જ નાગરિક, તો 1 અને 3 જવાબ આવશે બી. નીચેના વિધાનો ભારતીય બંધારણ જોગવાઈ ચોક્કસ રીતે પ્રતિબિંબ કરે છે? તો જવાબ આવશે બી. ભારતીય બંધારણમાં એકાત્મ લાક્ષણિક સાથે સંઘીય વ્યવસ્થા જોશે, બરાબર. તો જવાબ આવશે. પછી રાજ્યનીતિના નિર્દેશો લાગુ કરી શકાય છે? ન કરી શકાય, બરાબર. મહત્વપૂર્ણ બંધારણીય સુધારાઓ અંગે નીચેના વિધાનો ધ્યાને લો, બરાબર. તો 42માં બંધારણ સુધારો 1976માં લઘુ બંધારણ તરીકે ઓળખવામાં આવતું, બરાબર. તો મિત્રો પહેલું વિધાન જોઈએ તો સાચું છે, બરાબર. પછી બીજું પણ સાચું છે ને ત્રીજું વિધાન છે ને એ ખોટું છે, બરાબર. અહીં શહેરી સ્થાનિક સંસ્થાઓનો આવે, ગ્રામીણ આવે, બરાબર. એટલે જોઈએ તો 1 અને 2 વિધાન સાચા છે, પણ 1 ને 2 વિધાનમાં ક્યાંય નથી, તો આપણે માત્ર 2 કરી શકીએ, બરાબર. નીચેનામાંથી કયું વિધાન ભારતીય બંધારણના મૂળભૂત માળખાના સિદ્ધાંતોને યોગ્ય રીતે લાગુ કરે છે? તો મૂળભૂત માળખાના સિદ્ધાંતોને સર્વોચ્ચ અદાલતના કેશવાનંદ ભારતીય કેસ 1973માં કરી હતી, સાચું. બીજું પણ સાચું અને ત્રીજું, 3 વિધાન બંધારણના સાચા. નીચેનામાંથી કયું વિધાન ભારતના સંઘવાદના સિદ્ધાંત સાથે યોગ્ય રીતે સંબંધિત છે? તો 3 વિધાન, બરાબર, સાચા છે. નીચેનામાંથી કયું બંધારણીય સત્તા મંડળ અર્ધ ન્યાયિક સંસ્થા છે? બરાબર. તો પહેલું, ત્રીજું અને ચોથું, બરાબર. આ 3 અર્ધ ન્યાયિક સંસ્થા છે. તો કે ભારતીય ચૂંટણી પંચ, પછી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, કેન્દ્રીય સતર્કતા આયોગ, બરાબર. જ્યારે ચૂંટણી થતી હોય, બરાબર, તેમાં પક્ષ પલટોને એવી ક્રિયા થાય, બરાબર, ત્યારે ચૂંટણી પંચ છે ને. આગળ જોઈએ તો મિત્રો 33, નીચેનામાંથી કયું વિધાન ભારતના કાનૂન અને અર્ધન્યાયિક સંસ્થાઓ સત્તાઓનો જવાબદાર યોગ્ય રીતે વર્ણન કરે છે? તો જવાબ આવશે મિત્રો પહેલું, આ ભારતીય ચૂંટણી પંચ અર્ધન્યાયિક સંસ્થા છે. 10મા અનુસૂચિ હેઠળ રાજ્ય પક્ષોના વિવાદમાં તે નિર્ણય લઈ શકે, તો આ વિધાન સાચું છે, બરાબર. પછી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક કાનૂની સંસ્થા છે, જે NGT 2010, તો તે પણ સાચું છે. કેન્દ્રીય સતર્કતા આયોગ CVC એ ભ્રષ્ટાચાર કેસોમાં તપાસ માટે જવાબદાર છે અને બંધારણીય સંસ્થા છે, તો એ બંધારણીય સંસ્થા નથી, બરાબર. બિન બંધારણીય સંસ્થા એટલે કે વૈધાનિક સંસ્થા, ત્રીજું ખોટું થાય, બરાબર. આમ જોવા જઈએ તો મિત્રો જવાબ આવશે 1 અને 2, બરાબર. અને 1 અને 2 ક્યાંય નથી, બરાબર. તો આપણે ફક્ત બી કરી શકીએ. તો આગળ આપણે જોઈએ ભારતના રાષ્ટ્રપતિ કલમ 72 હેઠળ સજાને માફ કરવામાં, તો બધા સાચા, બરાબર. ડી. નીચેનામાંથી કયો બંધારણ સુધો ભારતના સ્થાનિક સ્વશાસન સાથે સંકળાયેલ છે? તો આપણે ખબર છે 73માં અને 74માં, બરાબર. તો જવાબ આવશે બી. આગળ આપણે જોઈએ તો નીચેનામાંથી કઈ નીતિઓ અથવા કાર્યક્રમો હેતુ રાજ્ય અને કેન્દ્ર સ્તરે શાસનનો સુધારો કરવાનો છે? તો જવાબ આવશે 1, 2, 3. પછી ભારત જાહેર હિતની અરજી વિશેના વિધાનો, તો કે એમાં પણ 1, 2 અને 3, બરાબર. ભારતીય બંધારણ હેઠળ સામૂહિક જવાબદારીના સિદ્ધાંતોને નીચેનામાંથી કયું યોગ્ય રીતે વર્ણન કરે છે? તો જવાબ આવશે 2 અને 4, બરાબર. ભારતીય ન્યાયિક સક્રિયતા અંગે નીચેના કયું વિધાન સાચા છે? બરાબર. તો જવાબ આવશે 1, 2 અને 3, બરાબર. આ છે કેશવાનંદ ભારતીય કેસમાં બંધારણીય ધારા તરીકે ન્યાયિક સક્રિયતા સ્પષ્ટપણે વ્યાખ્યાયિત નથી કરી, બરાબર. એટલે ચોથું વિધાન ખોટું થઈ ગયું. ભારતમાં અર્ધ ન્યાયિક સંસ્થાઓ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? બરાબર. તો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ માનવ અધિકારોનું ઉલ્લંઘન માટે દંડ લાદી શકે છે, તો દંડ ન આપી, સલાહ આપી શકે, બરાબર. દંડ લાદી શકે, બરાબર. તો એ વિધાન ખોટું, એટલે 2, 3 અને 4 સાચા, બરાબર. ભારતીય આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નીચેના પૈકી કઈ સંસ્થાઓ મહત્વની ભૂમિકા ભજવી છે? તો 1, 2 અને 3, બરાબર. નીતિ આયોગનો આવે. ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધોમાં મુખ્ય ભૂમિકા નથી નીતિ આયોગની. ભારતીય બંધારણ નીચેના પૈકી કઈ જોગવાઈ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે સત્તાનું વિભાજન કરે છે? આ પ્રશ્નમાં વધારે પડતી ભૂલ થઈ છે, બરાબર, વિદ્યાર્થીઓને. એનું કારણ એ છે કે અહીંયા પ્રશ્ન નહીં જોઈએ અને આ બધા અનુચ્છેદ સાચા છે, બરાબર. પણ એમ કીધું અહીંયા કારોબારી, ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર સત્તાનું વિભાજન કરે, તો જવાબ આવશે 1 અને 3 આવશે, બરાબર.
જવાબ આવશે 1 અને 3 એ આવશે બરાબર. ભારતીય બંધારણ હેઠળ રાજ્ય ચૂંટણી પંચની ભૂમિકા નીચેના પૈકી કયું યોગ્ય રીતે વર્ણન? તો જવાબ આવશે 1, 3 અને 4 બરાબર. રાજ્યની ચૂંટણી કમિશન અને સેવાની શરતો રાજ્યપાલ. મિત્રો આ પ્રશ્નમાં થોડોક ડાઉટ છે બરાબર, તો કોમેન્ટ કરજો. 43મો ક્વેશ્ચન છે બરાબર. રાજ્યનું ચૂંટણી કમિશનર અને સેવા શરતો રાજ્યના રાજ્યપાલ દ્વારા નક્કી કરવામાં આવે છે બરાબર. નહીં લગભગ સાચા જ છે બરાબર. 1, 3 અને 4 બરાબર, તો સાચા છે. ઇન્ડો યુએસ ન્યુક્લિયર ડીલ 2018 વિવાદમાં એટલે જવાબ આવશે 1, 2 અને 4. નીચેનામાંથી કયા વિધાનો ભારતીય સંઘીય માળખું યોગ્ય રીતે વર્ણન કરે છે? તો ભારતમાં મજબૂત કેન્દ્ર સાથે અર્ધસંઘીય પ્રણાલી છે, તો સાચું. બીજું, કેન્દ્ર રાજ્યો વચ્ચે સત્તાઓની વહેંચણી બંધારણ અનુસૂચિ 7, તો સાચું. પછી નાણાં પંચ સંઘ અને રાજ્યો વચ્ચે નાણાકીય સંબંધો નક્કી જણાવતા, સાચું. રાજ્યપાલ મંત્રી પરિષદની ભલામણ વિના, એટલે અહીંયા દેખો ભલામણ વિનાનો આવે બરાબર. સામાન્ય રીતે રાજ્યપાલને મંત્રી પરિષદની સલાહથી જ વિસર્જન કરે વિધાનસભાને બરાબર. તો 1, 2 અને 3. ભારતીય બંધારણ સુધારા વિશે નીચેના વિધાનો ધ્યાને લો, તો બધા સાચા બરાબર. 1, 2, 3, 4. નીચેનામાંથી કયા વિધાનો ભારતીય ન્યાયતંત્રની રચનાનું યોગ્ય રીતે વર્ણન કરે છે? બરાબર. ભારતીય બંધારણ અનુચ્છેદ 124 બરાબર, તો એ સાચું. ભારતીય હાઈકોર્ટ એ પણ સાચું છે બરાબર. અને ત્રીજું વિધાન ખોટું બરાબર. ભારતીય મુખ્ય ન્યાયાધીશ સીજી નિમણૂક મંત્રી પરિષદની સલાહથી નો આવે બરાબર. મુખ્ય ન્યાયાધીશની સલાહ. ચોથું વિધાન એટલે જવાબ આવશે 1, 2 અને 4. પછી નીચેનામાંથી કયું ભારતના સરકાર અધિનિયમ 1935 જોગવાઈઓ યોગ્ય રીતે વર્ણન છે? તો પહેલું સાચું છે, બીજું સાચું છે બરાબર, અને ત્રીજું બરાબર. ત્રીજું વિધાન પણ સાચું છે બરાબર. તેણે ભારતના પ્રથમ વખત મૂળભૂત અધિકારો વિભાવના રજૂ કરી, એટલે મિત્રો ચોથું વિધાન ખોટું છે બરાબર. મૂળભૂત અધિકારો નહોતા બરાબર. સંવિધાનમાં અધિકારો 1950થી લાગુ કરવામાં આવ્યા હતા બરાબર. તો આગળ જોઈએ, ભારતના સ્થાનિક સ્વરાજ વિશે કયા વિધાનો સાચા છે બરાબર. પંચાયત રાજ પ્રણાલી બળવંતરાય મહેતા 1957માં ભલામણો એ સાચું છે. પછી 73માં સુધારો 1992. તમામ રાજ્યોમાં 3 સ્તરીય પંચાયતી રાજ સંસ્થાઓ છે બરાબર. તમામ રાજ્યોમાં નથી, અમુક રાજ્યોમાં દ્વિસ્તરીય છે પણ બરાબર. પછી જે ભારતના બંધારણમાં 11મી અનુસૂચિમાં પંચાયતી રાજ સત્તાઓ જોગવાઈ, તો એ સાચું છે. પછી ચોથું વિધાન છે, રાજ્ય ચૂંટણી પંચાયત રાજ સંસ્થાઓ અને રાજ્ય વિધાનસભા બંનેની ચૂંટણીઓ યોજવામાં આવે. તો આ વિધાન ખોટું છે બરાબર. ચોથું ખોટું છે બરાબર. તો નીચેના ત્રણેય વિધાન વહી જાય, તો જવાબ આપણે 1, 2 અને 3 વધે બરાબર. આમ પણ જોઈએ તો તમામ રાજ્યમાં 3 સ્તરી બરાબર, તો એ પણ, તો આ જવાબ તો આવશે 1, 2 અને 3 કર્યો હોય તો વાંધો નહીં. ભારતમાં ન્યાયિક સમીક્ષા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ન્યાયિક સમીક્ષા ભારતીય બંધારણના અનુચ્છેદ 13માં છે, સાચું. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ બંધારણ સુધારાઓના કાયદાઓને બંનેની સમીક્ષા કરે, સાચું. કેશવાનંદ ભારતી કેસ 1973 સ્થાનિક સ્થાપિત કર્યું છે કે બંધારણના મૂળભૂત માળખામાં સુધારો કરી શકશે નહીં બરાબર. એ પણ સાચું છે, સુધારો ન કરી શકાય બરાબર. ભારતમાં ન્યાયિક સમીક્ષા યુનાઇટેડ સ્ટેટ કરતાં વ્યાપક છે બરાબર. તો આ વિધાન એક ખોટું છે બરાબર. જવાબ આવશે 1, 2 અને 3 આવશે બરાબર. જુદી જુદી છે બરાબર. નીચે આપેલ જળધોધમાંથી ઉચ્ચ પ્રદેશોનો જળધોધ કયો છે? તો આ હુંડરું બરાબર. પછી છે નીચેના વાતાવરણમાં ઉપસ્થિત નાઇટ્રોજન તમામ પ્રકારના સજીવો વૃદ્ધિ પામે, ખોટી વાત છે. તમામનો આ બરાબર. અમુક કાર્બન ડાયોક્સાઇડ વાયુ વૃક્ષ છોડની વૃદ્ધિને મદદરૂપ કરે છે, તો મિત્રો સાચું વાત છે. હાલો આપણે આગળ જોઈએ. પૃથ્વીના વાતાવરણને 5 વિવિધ સ્તરોમાં વહેંચવામાં આવ્યા છે નીચે બરાબર. તો ઊંચાઈ સાથે તાપમાનમાં પણ વૃદ્ધિ થાય છે બરાબર. આના માટે મિત્રો એક આ કોષ્ટક તમે યાદ કરી શકો બરાબર. આમ પછી છે અહીંયા આપણે કરી શકીએ શોભાવરણ, પછી છે સમતાવરણ, પછી છે મધ્યાવરણ, પછી છે આપણે આઈના આવરણ અને છેલ્લું બાહ્ય. પછી અહીંયા આપણે લખી શકાય કે અહીંયા ઘટે, તાપમાન ઘટે, અને આપણે આ બાજુ લખીએ કે તાપમાન વધે. આવી રીતના યાદ કરાઈ જાય એક્ઝામમાં, એવી રીતના થયું હતું અહીંયા આપણે એમ જ કર્યું બરાબર. તો અહીંયા આમ કર્યું એટલે ઘટશે, આમ કરે એટલે વધે, અહીંયા આમ કરે એટલે ઘટશે બરાબર, અને અહીંયા ડાયરેક્ટ આમ વધશે બરાબર. બે આવરણમાં, ક્યાં આવરણમાં? તો કે અહીંયા આઈના આવરણમાં અને બાહ્ય આવરણ બેમાં વધશે. સમતાવરણમાં એ ઘટશે નહીં, સમતાવરણ શોભાવરણમાં ઘટશે બરાબર. એવી રીતના તમે યાદ રાખી શકો. તો જવાબ આવશે 2 અને 3. પૃથ્વીના ઉત્ક્રાંતિ આરંભમાં આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે. આ બાબતથી તરફેણમાં નીચેનામાંથી કયા પુરાવા રજૂ કર્યા છે બરાબર. તો જવાબ આવશે 1 અને 2 બરાબર. નીચેના વિધાનો ધ્યાને લો. પછી છે ઉપસોરની સ્થિતિ પૃથ્વીની આસપાસ સરખામણી વધુ સૂર્યઘાત પ્રાપ્ત થઈ છે. તો પેલું વિધાન સાચું છે ને બીજું ખોટું છે. અપસોર અને ઉપસોરની સ્થિતિમાં સૂર્યઘાતની ભિન્નતાને કારણે પૃથ્વીની દૈનિક હવામાન પર વ્યાપક અસર પડે છે નહીં, પણ પૃથ્વીની વાર્ષિક અને દીર્ઘાકારીને કારણે બરાબર. એટલે પેલું વિધાન સાચું આવશે. વિષુવવૃત્તની નજીક ઉષ્ણકટિબંધીય ચક્રવાત સર્જાતા નથી. નીચેનામાંથી તેનું મુખ્ય કારણ? તો
તો જવાબ આવશે 1 બરાબર. તે શૂન્ય હોય છે, કોરિયોલેશન શૂન્ય હોય છે. નીચેનામાંથી કયા સ્થાનિક પવનો દિવસે વાય છે? તો દરિયાઈ લહેર અને ખીણની લહેર, એટલે 2 અને 3. નીચેના વિધાનો ધ્યાને લો. 2 વિભિન્ન પ્રકારની વાયુ સમુચ્ચય મધ્ય સીમા ક્ષેત્રમાં વાતાગ્રહ કહે છે. પહેલું સાચું છે, બીજું ખોટું. આગળ ઉષ્ણકટિબંધ ચક્રવાત વિશે નીચેના વિધાનો ધ્યાન. આ ચક્રવાત ફક્ત સમુદ્રમાં જ ઉત્પન્ન થાય છે, બરાબર. તો એ સાચું છે, અને 1 અને 2 સાચા. ત્રીજું હું કામ ખોટું છે? આ ચક્રવાત પૂર્વથી પશ્ચિમ છે, તે ક્યારેક ઉત્તરથી પશ્ચિમ પણ હોઈ શકે છે, બરાબર. તો વિધાન અમુક યુટ્યુબર વાળા તેને સાચા ગણી દીધા, બરાબર, પણ એ ખોટી વાત છે. પણ આન્સર ક્યાંય છે તમને ખબર પડી જાય, બરાબર, કે એ સાચો છે. કોપનના સમૂહ એ પ્રકારની આબોહવા વિશે નીચેના વિધાનો ધ્યાન લો. તો આ પ્રકારની આબોહવા કર્કવૃત અને મકર ઋતુ વચ્ચે, તો બરાબર. આમાં જવાબ આવશે મિત્રો 2 અને 3, બરાબર. સોરી આમાં આ ક્વેશ્ચનમાં થોડીક ભૂલ છે, બરાબર. તો આ ભૂલભર્યો ક્વેશ્ચન છે, બરાબર. અહીંયા તમે ભૂલ લખી શકો. પછી વાતાવરણ, મહાસાગર તથા ભૂમિખંડો વચ્ચે પાણીનું સતત આદાન પ્રદાન નીચેનામાંથી કયા પ્રક્રિયાઓ થાય છે? બરાબર. તો બધી પ્રક્રિયા હતી, બરાબર. આ આપણે ટેલિગ્રામમાં બધી આપણે જેટલું આપણે ટેલિગ્રામમાં મૂકેલું છે, બરાબર. આના વિશે એક પેજ આપેલું છે, એમાંથી બેઠો પ્રશ્ન. નીચેના વિધાનો ધ્યાને લો. તે તાપમાનમાં બાષ્પીભવન શરૂ થાય તે બાષ્પીભવનની, તો જવાબ આવશે 1 અને 3, બરાબર. નકર વિડીયો લાંબો થઈ જાય જો બધાય વાંચીશ ને તો, બરાબર. હજી તો અર્થશાસ્ત્રના પણ છે. દુનિયામાં વરસાદના વિતરણ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો ફક્ત 2 જવાબ આવશે, બરાબર. અમુક યુટ્યુબરે 2 ને સાચા પાડી દીધા, પણ પેલું વિધાન ઈ હાટું ખોટું છે. ખંડીય જમીન ભાગોની સરખામણી મહાસાગરમાં વધુ નહીં પણ ઓછો વરસાદ થાય છે. નીચેના પૈકી કયા પરિબળો મહાસાગરીય જળની સારતા છે? બરાબર. તો આ પણ સાચું, બધાય સાચા, બરાબર. એ પણ આપણે ટેલિગ્રામમાંથી. તો નીચેના વિધાન ધ્યાને મહાસાગરની જળ, આ તો મિત્રો 2 વિધાન છે. ભારતના કયા રાજ્યો 3 બાજુએ આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે? તો ગુજરાતનો મેપ પાકો કર્યો હોય તો વાંધો ના આવે. ત્રિપુરા, સિક્કિમ, એટલે 3 અને 4, બરાબર. તાપી નદી વિશે નીચેના વિધાન ધ્યાન. તાપી નદી સતપુડા પર્વત શ્રેણીમાં આવેલ છે, તો સાચી વાત છે ભાઈ. તાપી નદી ભારતીય ઉપખંડની એકમાત્ર નદી છે જે પૂર્વથી પશ્ચિમ, તો ખોટું વાત છે. જવાબ આવશે સી, બરાબર. આગળ નીચેનું વિધાન ધ્યાન. હિમાલય પર્વતમાળાનો વિસ્તાર પશ્ચિમથી પૂર્વ દિશામાં સતલુજ નદીની માંડી બ્રહ્મપુત્ર નદી. અમુક યુટ્યુબરવાળાએ આ 3 વિધાન સાચા પાડી દીધા, બરાબર. તો કદાચ અહીંયા જોયું નહીં હોય. હિમાલયન પર્વતની છે ને ખાલી એમ કીધું ને પશ્ચિમ, તો પશ્ચિમ દિશાથી, બરાબર, સિંધુ અને બ્રહ્મપુત્ર. પણ અહીંયા એમ કીધું પશ્ચિમથી પૂર્વ કીધું, તો સતલજ નદીથી માંડી બ્રહ્મપુત્ર સુધી. હિમાલય પર્વતમાળાનો પહોળાઈ પશ્ચિમથી પૂર્વ તરફ, સાચું. અને ત્રીજું સાચું, તો જવાબ આવશે 2 અને 3, બરાબર. જવાબ આવશે બી આવશે, બરાબર. એટલે એ ધ્યાન લેવું, બરાબર. આમાં થોડુંક ડાઉટ છે આ ક્વેશ્ચનમાં. લગભગ તો સતલજ પણ આવી શકે, બરાબર, કારણ કે પૂર્વ કીધું નહીં, એટલે ખાલી પશ્ચિમ કીધું હોત તો સિંધુ લઈ શકે. ગંગા નદી તંત્ર વિશે ધ્યાને લ્યો. ગંગા નદી હરિદ્વાર પાસે પર્વતીય ભાગને છોડી મેદાનમાં પડશે, સાચી વાત છે. પછી ગંગા જમણાના કિનારે સમાંતર હોય, તો ખોટું. પેલું સાચું, બરાબર, બીજું ખોટું. પશ્ચિમ વિક્ષોભન વિશે નીચેના વિધાન ધ્યાને લો. તો જવાબ આવશે બી. ઉષ્ણકટિબંધીય સતત લીલા જંગલો ભારતને કયા રાજ્યોમાં જોવા મળશે? બરાબર. તો જવાબ આવશે 1, 2 અને 3, બરાબર. લાલ જમીન વિશે નીચેના વિધાન ધ્યાન. તો બંને વિધાનો સત્ય છે. ભારતીય દ્વિખંડીય મુખ્ય કયા ખડકો? બરાબર. તો કે રેતાળ, પથ્થર અને થેનીસ, બરાબર. એટલે 3 અને 4 આવશે. નીચેના ઉચ્ચ કોટીના લોહયુક્ત, આ મિત્રો આપણે એને પરીક્ષાના આગલે દીધા આપણે, બરાબર, પોલ મૂક્યો હતો, બરાબર, ટેલિગ્રામ, બરાબર. ટેલિગ્રામમાં નો જોઈન થઈ હોય તો થઈ લે. હિમેટાઇન સૌથી મહત્વપૂર્ણ ઔદ્યોગિક લોહયક છે, બરાબર, જે ભારતમાં સૌથી વધારે હિમેટાઇન મળે છે, બરાબર. 1 અને 2 સાચા. ભારતમાં સૌથી જૂનું જાણીતું ભાષા કોણ? તો દ્રવિડ. પછી ગુજરાત સિંધુ સંસ્કૃતિના જે ક્વેશ્ચન પૂછાણો હતો એમાં 1 થી 3 સાચા, બરાબર. આ જે વિધાન ચોથું છે ખોટું. ધોળાવીરા લોખંડનો ઓજારો કે મળ્યા જ નથી સિંધુ સંસ્કૃતિ. પછી મુસ્લિમ શાસનનું આગમન વિશે, તો 1 અને 3 વિધાન સાચું છે. આગળ જોઈએ ભાઈ બીજ વિશેના આ બધા વિધાનો સાચા, બરાબર. ગુજરાત સમકાલીન સંદર્ભના મેળા વિશેના બધા વિધાનો સાચા. ઉમાશંકર જોશી એના વિશેના 1, 2 અને 3 સાચા, બરાબર. આ ફક્ત અને માત્ર શબ્દ આવે ને ત્યાં રોકાઈ જાવ, એ વિધાન હંમેશા ખોટું હોઈ શકે. ખાલી જગ્યા ઉત્સવ, તો હમ્પી, કર્ણાટક, બરાબર. ગુજરાતમાં લગ્ન દરમિયાન ગાવામાં આવતા હળવાસમ રમૂજી ગીતને શું કહેવાય? ફટાણા, બરાબર. આપણે બાઈઓ ગાય છે, બરાબર, બધી. ગુજરાતમાં નીચેના પૈકી કયો ટાપુ શંખાકારનો? તો બેટ દ્વારકા. ખાલી જગ્યાએ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને જોવા મળતું હોય છે પાડિયા, બરાબર. પાડિયાના પ્રતિ 4થી સદીમાં પંખોલમાંથી પારસી બ્રાહ્મણો ગુજરાતમાં મેળવ્યો, તો બહુચરા માતાજી. પછી મોઢેરાનું સૂર્ય મંદિર, મિત્રો, મારું ગુર્જન શૈલી. આગળ આપણે જોઈએ પછી જે ખાલી જગ્યા એ ખેડબ્રહ્મા અને ખાતે શોક ઉત્સવ, તો ચિત્ર વિચિત્રનો મેળો ખેડબ્રહ્મામાં, બરાબર. સાબરકાંઠા. બાદામવારી સ્પ્રિંગ બ્લોસમ ફેસ્ટિવલ, જમ્મુ કાશ્મીર. ખાલી જગ્યા મોતી મહેલ, તો કે શાહજહાં. પછી અહીં છે મિત્રો મહારાજા
મહારાજા તખ્તસિંહ બરાબર સાચું. નીચેનામાંથી કયું સ્ત્રી પ્રાધાન્ય છે? તો કે ટિપ્પણી બરાબર. આ એક પેજ થોડુંક ઝાખું થઈ ગયું બરાબર. ગુજરાતમાં સ્ત્રી શાસ્ત્રીય સંગીત બરાબર તો તાનારીરી ખાલી જગ્યા. પછી છે 93માં રાજકોટ મ્યુઝિયમ બરાબર. માતાની પછેડી તો દેવી પૂજકો. જીઆઈ ટેગ મળેલ છે કચ્છના ચિત્રકામની રોગન શૈલી. પછી છે પૃથ્વી વિશે નીચેના વિધાન ધ્યાને લો. પૃથ્વી ગ્રહ બરાબર તો બેનને વિધાન સાચા છે. આ પણ બંને વિધાન સાચા. ઉપરોક્ત પૃથ્વીના ઉપરના સ્તરને પોપડો કહે છે. સૌથી પાતળું હોય છે. પેલું વિધાન સાચું, બીજું ખોટું. ફક્ત એ આવશે. જે પર્વતો હંમેશા જ બરાબર તો બંને વિધાનો સાચા છે. પછી છે 101માં બી આવશે. પછી 102 એ, 103 એ બરાબર, 104, 105 બરાબર. 1956માં ઔદ્યોગિક નીતિના ઠરાવને લગતા વિશે નીચેના વિધાન ધ્યાને લો. તો સી. પછી છે ચોખ્ખી આવક બરાબર તો બંનેમાંથી એક પણ નહીં. ભારતીય બરાબર તો 1 અને 2 બંને. આરબીઆઈ તટસ્થીકરણ નાણાં નીતિ તો 1 અને 2 બંને સાચા. ભારતીય જમીન સુધારક વિશે તો ફક્ત એક સાચું. લેણ દેણ તુલનામાં સંદર્ભ વિશે તો 1 અને 2 બંને સાચા અને ત્રીજું ખોટું. પછી ફુગા વિશે તો ફક્ત 2 સાચું. 1991માં ભારતમાં લેણ દેણ તુલનામાં કેદરે સંતુષ્ટિ નીચેનામાંથી કયું પરિબળ જવાબદાર નથી? સ્થાનિક ચૂંટણી એટલે ડી. નીચેનામાંથી કયા ભારતીય પ્રત્યક્ષ વિદેશી રોકાણ તરીકે ઓળખાય? તો 1 અને 2 બરાબર. સી. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો વૈધાનિક રોકડ પ્રમાણમાં ઘટાડો થતા બરાબર. 115માં સી. સિંધુ સંસ્કૃતિ વિશેના નીચેના વિધાનો ધ્યાને લો. સિંધુ સંસ્કૃતિ 2 સ્થળો બરાબર. હડપ્પા મોહેન્જો 1920નો આવે બરાબર. 1921 આવે એટલે પેલું ખોટું થઈ ગયું. તો પેલો અહીંથી 2માં કાઢી નાખો બરાબર. તો 2 અને 3 સાચા બરાબર. સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લો બરાબર. તો 1, 2 અને 4 સાચા બરાબર. ઋગ્વેદ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો 1, 2 અને 4 વિધાનો સાચા છે. ગુજરાત બન્ની રબારીઓ બરાબર. ભરતકામ શૈલી બરાબર. આમાં જાતિનો આવે બરાબર. પછી બાંધણી. પછી ગુજરાતની પરંપરાગત કલા એટલે બાંધણી ગુજરાતમાં લોકપ્રિય ટાઈકાઇટ કાપડ કલા છે બરાબર. પછી આ થોડોક મોટો પ્રશ્ન છે ભારતમાં કાપડ વિશે. તો એમાં જવાબ આવશે 2, 3 અને 4 બરાબર. તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશેના બધા વિધાનો સાચા છે. ગુજરાતની મહાચળવળ વિશે નીચેના વિધાન ધ્યાન બરાબર. તો મહાગુજરાત દ્વિભાષી પહેલું સાચું છે, બીજું સાચું છે બરાબર અને ત્રીજું સાચું છે. પણ આ સરદાર વલ્લભભાઈ પણ મુખ્ય નેતા તો એ ખોટું બરાબર. 1, 2 અને 3 જવાબ આવશે. ગુજરાત ધાર્મિક સામાજિક સુધારણ ચળવળો વિશે 1 અને 3 સાચું. ભારતીય રાષ્ટ્રીય ચળવળ ભારતીય ક્રાંતિઓ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો બધા સાચા. પછી મિત્રો આ ગણિતના ક્વેશ્ચન છે. તમે આનું સોલ્યુશન તો કરી જ લીધું હશે અને બીજી વિડીયો જોઈ લો બરાબર. તો આને થોડાક આપણે સ્કીપ કરીશું. આગળ આપણે જોઈએ નીચેના વસંત રજબ વિશે નીચેના તે ગાઢ મિત્રો હતા અને સાંપ્રદાયિક સંપાદિક પ્રતિક હતા બરાબર. તો બી. આ ક્વેશ્ચન ગણિતના છે બરાબર. આપણે સ્ક્રોલ કરશું. નીચેનું કયું વિધાન ખોટું છે? તો બરાબર જીવીએ સમગ્ર દેશમાં આર્થિક એકમો બરાબર. તો જવાબ આવશે એ. ભારતીય સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન બરાબર. 1 અને 3 સાચા. તાજેતરમાં આરબીઆઈ રોકડ અનામત પ્રમાણે તો બી. બેંકોને કોઈ પણ વધારાના ખર્ચ વિના એટલે જવાબ આવશે બી. 140માં એ, 141 સી, 142 સી. પછી છે ટેરિફ સંદર્ભમાં તો જવાબ આવશે એ. 144માં ડી એક પણ નહીં. 145માં બરાબર બી. 146 1 અને 2. 137માં 1 અને 3. નીચેનામાંથી કઈ વર્તમાન યોજના તાજેતરમાં કરાયેલ છે બરાબર. તો 1, 2 અને 3 આ કરંટનો ઓફર છે બરાબર. ટેલિગ્રામમાં મૂકેલો તો ન જોયો તો જોઈ લીધું. પછી છે 149માં 1 અને 2 બંને સાચા. નીચેનામાંથી કયું વિધાન ભારતના કાર્યક્રમ શ્રમ બળના સંદર્ભમાં ખોટું છે? તો બી. પછી ખાલી જગ્યા નીતિ આયોગ દ્વારા એટલે રાજકોટમાં બરાબર. ભારતીય સરકાર લઘુત્તમ ટેકાના ભાવથી નીતિ હેઠળ નીચેના પૈકી ક્યાં એટલે બધાય પાક બરાબર. મકાઈ થી માંડી જુવાર કપાસ શેરડી. નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરવામાં આવેલ બરાબર. તો 74થી 100 બરાબર સાચું છે. આ પણ ટેલિગ્રામમાં. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આ પણ ટેલિગ્રામમાં મૂકેલો જામનગર. પછી રોમનિયા. પછી છે આ રોમનિયા આ ક્વેશ્ચન છે ડાયરેક્ટ ઇન્ડિપિક્સમાંથી ઉસાણો બરાબર. પછી આ છે ગણિતનું ક્વેશ્ચન બરાબર. ગણિતના સ્ક્રોલ કરશું આપણે. જવાબ જોઈ લેવા બરાબર પોઝ કરીને. આગળ આપણે જોઈએ મિત્રો ગણિતના પર આપણે એમાં સાચા જવાબ ટીક કર્યા છે બરાબર. પછી આવી ગયા બરાબર. 16 વિશેના એક પણ નહીં. વિજ્ઞાન ટેકનોલોજી વિભાગ ભારત સરકાર દ્વારા 28 ફેબ્રુઆરી બરાબર. સીવી રામન બરાબર. ભારતીય ચૂંટણી પંચ વિશેની જેના વિધાન ધ્યાન આ કરંટનો ક્વેશ્ચન છે. આ ટેલિગ્રામ મૂકેલો છે. એ અને બી બંને સાચા એટલે જવાબ આવશે સી.
ઈસવી પૂર્વ 8મી સદીમાં આસપાસ બોથિયન, બરાબર, પાયથાગોરસ, બરાબર. તાજેતરમાં નીચેના પૈકી કયા દેશમાં ન્યૂટ્રન મોટા વાયરસ આવેલો છે? તો ચીન, બરાબર. છોડ સંરક્ષણ વિશેનો જે મહાભારત વાટિકા છે આ પણ મિત્રો ટેલિગ્રામમાં મૂકેલ છે, ઉત્તરાખંડ. વિશ્વભરમાંથી હજારો મુલાકાતીઓ, બરાબર, ધ ફ્લેમિંગો ફેસ્ટિવલ, આ પણ ટેલિગ્રામમાં મૂકેલો છે, અહીં લખવું પડશે, આંધ્રપ્રદેશ, બરાબર. પછી નીચેના પૈકી કયું ભારતનું પ્રથમ AI સક્ષમ? તો INC સુરત છે, બરાબર. પછી છે 184માં બી, રિઝર્વ બેંક 185માં સી, 186માં એ, 187માં મંગળ, બરાબર. તાજેતરમાં ભારતના નાણાં સચિવ તુહિર પાંડે 188, 189માં ડી ડેનમાર્ક, 190માં એ યુનાઇટેડ કિંગડમ, 191માં શક્તિદાસ, બરાબર, જે નવા સેક્રેટરી બન્યા છે PM મોદીના, બરાબર. પછી છે 192માં સફારી પાર્ક, તો હરિયાણા, બરાબર. અરવલ્લી આવ્યું એટલે બધાનું રાજસ્થાન ટીક કર્યું છે, બરાબર, ખોટો પડ્યો હોય છે બધાને. 193માં આર્જેન્ટિના, પછી છે 194માં ઈસરો, બરાબર. પછી છે 195માં, બરાબર, બી આવશે, બરાબર. આ રિપીટ ક્વેશ્ચન છે, બરાબર. ભારત કૃષિ નિકાસ વિશેનો પ્રશ્ન, તો 196માં એ આવશે, બરાબર. 196માં બી. પછી છે જી સફળ યોજના, આ પણ આપણે ટેલિગ્રામમાં મૂકી, એ બંને સાચા વિધાન, બરાબર. પછી છે ગુજરાતમાં સામાજિક આર્થિક સમીક્ષા 2024-25 ગુજરાતમાં, બરાબર, તો અર્થ અચીવર્સ, બરાબર. 198, 199માં એ આવશે ગુજરાત સીધા વિદેશી રોકાણ FDI. પછી 200માં ઉપરોક્ત તમામ, બરાબર. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. મહેનત કરી અને વિડીયો બનાવ્યો છે, બરાબર ને. સોલ્યુશન સચોટ આપવાનો પ્રયત્ન કર્યો છે, પણ તો પણ 1-2 પ્રશ્નોમાં કદાચ ભૂલ હોય તો કોમેન્ટ જરૂર જણાવજો, બરાબર, એટલે વિદ્યાર્થીઓને ખબર પડે. બાકી અમુક યુટ્યુબરવાળા છે, બરાબર, આડાધડથી બધું ચાલુ કરી, એમાં કાંઈ ટપ્પો પડે એમ છે નહીં, બરાબર. તો મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.